જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 9નો 16મો શ્લોક સમજીશું. અહમ કૃતુહરમ યજ્ઞ સ્વધામહ મોસધમ મંત્રોહમ મહ મેવજ્ય મહ મગ્નિરહમ ઉતમ. પરંતુ હું જ કર્મકાંડ, હું જ યજ્ઞ, પિતૃ તર્પણ, ઔષધિ તેમજ દિવ્ય મંત્રઘોષ છું. હું જ ઘી, અગ્નિ અને આહુતિ છું. જ્યોતિષ્ટોકમ નામનો વૈદિક યજ્ઞ પણ કૃષ્ણ છે. સ્મૃતિમાં વર્ણવેલા મહાયજ્ઞ પણ કૃષ્ણ જ છે. પિતૃલોકને અર્પણ કરાતું તર્પણ અથવા પિતૃલોકને પ્રસન્ન કરવા કરાતો યજ્ઞ, જેને ધૂતરૂપમાં એક પ્રકારની ઔષધિ માનવામાં આવે છે, તે પણ કૃષ્ણ જ છે. આ સંબંધમાં જે મંત્રઘોષ થાય છે તે પણ કૃષ્ણ જ છે, અને યજ્ઞમાં આહુતિ માટે તૈયાર કરેલી દૂધની બનાવટોના અનેક પદાર્થો પણ કૃષ્ણ છે. અગ્નિ સુદ્ધા કૃષ્ણ છે, કારણ કે તે પંચમહાભૂતોમાંનું એક તત્વ છે. તેથી તે કૃષ્ણથી ભિન્ન શક્તિ હોઈ શકે નહીં, એટલે તે કૃષ્ણથી ભિન્ન શક્તિ કહેવાય છે. બીજા શબ્દમાં વેદોના કર્મકાંડ વિભાગમાં પ્રતિભાષિત વૈદિક યજ્ઞો પણ પૂર્ણ રીતે કૃષ્ણ છે. અથવા બીજા શબ્દમાં કહી શકાય કે જે મનુષ્યો કૃષ્ણની ભક્તિમય સેવામાં પરોવાયેલા રહે છે, તેમણે વેદોમાં કહેલા બધા યજ્ઞો કરેલા છે એમ જાણવું. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.